તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। આજે લોકસભા ચૂંટણીને લઈને કમલમમાં મહત્વની બેઠક મળવાની છે। તો ધારાસભ્યો પ્રભારી જિલ્લા પ્રમુખ સાથે બેઠકમાં આયોજન કરાયું છે। ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ અને સીએમની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। લોકસભા ચૂંટણીને લઈને બેઠકમાં ચર્ચાઓ થઈ શકે છે। તો બેઠકમાં કેટલાક સૂચનો ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલ આપશે। લોકસભા ચૂંટણીને લઈને કમલમમાં મહત્વની બેઠક મળવાની છે। ધારાસભ્ય પ્રભારી જિલ્લા પ્રમુખ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી અનિલ પટેલ। અનિલ, અમિત શાહે બેઠક કરી, સાથે જ આજે પણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। લાગી રહ્યું છે કે ભાજપ હવે પૂરજોશમાં બસ તૈયારીઓ કરી રહ્યું છે। કૃષ્ણા, જે રીતે ભાજપે પોતાના 26 ઉમેદવાર ગુજરાતની અંદર લોકસભાના તમામ જાહેર કરી દીધા છે અને ગઈકાલે જે રીતે અમિત શાહ આવ્યા અને તેમને પોતાની વાત મૂકી જાહેર મંચ ઉપરથી, એમને એક વાત કહી કે રામની વાત એમણે કહી, કારણ કે હોલી ખેલે રઘુવીરા અવધ મેં એ ઉક્તિ હવે 500 વર્ષ પછી સાર્થક થઈ રહી છે। એટલે કે રામનો મુદ્દો, રામ મંદિરનો મુદ્દો ઇન્કેસ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પણ તેમને ખબર છે કે કેટલા પડકારો ગુજરાતમાં છે। આ વખતે તમે જુઓ, 2-3 દિવસની અંદર જ, આ અઠવાડિયાની અંદર જ ઘણા બધા પડકારો પાર્ટીની સામે ઉભા રહ્યા। સાબરકાંઠાના ઉમેદવારને બદલવા પડ્યા, વડોદરાના ઉમેદવારને બદલવા પડ્યા, સાથે હજુ પણ વિવાદ સમતો નથી। રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને જે વાતો કહી, રજવાડાઓને લઈને વાત કહી, એને લઈને પ્રચંડ વિરોધ જે થઈ રહ્યો છે। એમને માફી માંગી લીધી, છતાં કાલે સુરેન્દ્રનગરની અંદર બેઠક થઈ અને બહિષ્કાર કરવાની ચીમકી અપાઈ છે। ગેનીબેન ઠાકોર જ્યારે તેઓ રેખાબેન ચૌધરીને ત્યાં ટક્કર આપી રહ્યા છે, રેખાબેન ચૌધરીમાં ભીડ નથી આવી રહી, એના માટે આરોપ છે કે તેઓ ત્યાં જે બીજેપીના જે લોકો છે, ખાસ કરીને શંકર ચૌધરી, પરબતભાઈ, એ તમામને જવાબદારી સોંપવામાં આવી છે કે જે બનાસ ડેરીના જે લાભાર્થીઓ છે અથવા એમને થકી ભીડ લાવવામાં આવે। સાથે સાબરકાંઠામાં કાલે જે રીતે પૂર્વ કોંગ્રેસી નેતા જે હવે ભાજપમાં આવ્યા છે, તેમની પત્નીને ટિકિટ અપાઈ છે, તેને લઈને નારાજગી છે। રાજેશ ચુડાસમાને જે રીતે જૂનાગઢની અંદર ટિકિટ અપાઈ છે, ત્યાં એક વિડીયો વાયરલ થયો હતો, તેમને મહારાણા પ્રતાપના વંશજ તરીકે ગણાવ્યા। ત્યાં જ ક્ષત્રિયો છે, કારણ કે એ પોતે વ્યક્તિગત કોળી છે, એટલે સ્વાભાવિક છે એ તમામ જે વસ્તુઓ છે એ તો નારાજગી છે। એ સિવાય આમ આદમી પાર્ટીની જે 2 સીટો છે, ખાસ કરીને ભરૂચ અને ભાવનગર, એમાં એક રોષ છે ભાજપને લઈને, કારણ કે અરવિંદ કેજરીવાલની જે રીતે ગિરફતારી થઈ છે એને લઈને, જે કેસની અંદર દારૂકાંડમાં ગિરફતારી થઈ છે, જે કંપની લઈને ગિરફતારી થઈ છે, એ કંપનીએ પોતે ભાજપને 55 કરોડ રૂપિયાનું જે દાન આપ્યું છે ઇલેક્ટોરલ બોન્ડના માધ્યમથી, એ વાત હવે આમ આદમી પાર્ટી ત્યાં સ્થાનિકોમાં પહોંચાડી છે। લોકોમાં એક વાત જઈ રહી છે કે ભાજપ પોતે જે પૈસા લે છે અને બીજા કોઈ પૈસા લે અથવા લેવાનો પ્રયત્ન કર્યો તો એને જેલમાં નાખે છે। ભ્રષ્ટાચારનો જે વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા, એને લઈને એનો ફુગ્ગો ફૂટી ગયો છે, એ વાત કરવામાં આવી છે। ખેડૂતોની અંદર એક નારાજગીનો વિષય છે, કારણ કે દિલ્હીમાં હજુ પણ જે આંદોલન ચાલતું તેને લઈને ખેડૂતોમાં નારાજગી છે। એટલે મલ્ટિપલ વસ્તુ જે પડકારો છે તેને લઈને આજે ચર્ચા થવાની છે, કારણ કે ભાજપને ખબર છે, તેને ટાર્ગેટ તો આપી દીધો છે કે 5 લાખ વોટનું કે માર્જિનથી જીતવાનું છે, પણ એને સર કઈ રીતે કરવું, કારણ કે તમે જરૂરથી એ વાત કહી શકો છો કે ભારત વર્લ્ડનું જે 3rd નંબરનો ઇકોનોમી બની રહી છે, પણ એનાથી આમ આદમીનો સીધી રીતે એને ફાયદો શું? તમે 2 રૂપિયા ઓછા કરો છો, પણ વર્લ્ડમાં તો 30% ઓછામાં તમને પેટ્રોલ મળી રહ્યું છે, તો તમારા લોકોને કેમ આટલી મોંઘું પેટ્રોલ મળી રહ્યું છે? ગૃહિણીઓને કેમ તમામ વસ્તુ થઈ રહી છે? રોજગારીના મુદ્દે તમામ જે યુવાઓ છે, ઓલ્ડ પેન્શન યોજનાને લઈને લોકોમાં નારાજગી છે। એટલે મલ્ટિપલ વસ્તુઓ, તમે શિક્ષણની વાત કરો, પેપર લીકની વાત કરો, એટલે જે તમામ વાતો તમે કરીને આવ્યા હતા કે 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરીશું, 2 કરોડ રોજગાર આપીશું, 10 કરોડ દર વર્ષે મકાનો આપીશું, એ બધું ક્યાં છે? લોકો હવે 10 વર્ષમાં તમારી પાસે પૂછે છે। અને તમે જુઓ, જ્યારે વડોદરાની અંદર CR પાટીલ પોતે ભાષણ આપી રહ્યા હતા, ત્યારે એક સરપંચે ઊભા થઈને સ્કૂલની વાત કરી કે તમે 300 કરોડનો કમલમ તો બનાવી રહ્યા છો, પણ અમારી ત્યાં
સ્કૂલ નથી અમારી જે ગામ છે એની અંદર. લોકો હવે ઊભા થઈને સવાલો પૂછતા થયા છે. ભલે તમે નામ વ્યક્તિ બદલો પણ સવાલો ત્યાંના ત્યાં રહેવાના છે. હજુ તો ગોંડલની પાસે જેવી સ્કૂલ સામે આવી હતી જ્યાં છોકરાઓ બહાર બેસીને ભણી રહ્યા હતા. એટલે આવી તમામ વસ્તુઓને કઈ રીતે ખાળવી, કઈ રીતે લોકોને પોતાના મુદ્દા તરફ લઈ જવું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર લઈ જવું, એટલે તમામ મુદ્દે લઈને ચર્ચા થવાની છે. પણ પડકારો જરૂરથી ભાજપ માટે ચિંતાનો જે વિષય રહેવાનો છે, કઈ તેને ખાળવામાં આવે. હવે જે રીતે કઈ રીતે વિરોધ પક્ષ એને ઇનકેસ કરે છે અને કઈ રીતે વિરોધ પક્ષની રણનીતિને ખાળવામાં આવે એની ચર્ચા આ બેઠકની અંદર થવાની છે. કૃષ્ણા. જી આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે.